દર્શક મિત્રો, શિરોળ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ડભોઈ પૌરાણિક જમણી સોંઢના શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે કાર્તિકી ચોથ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। ડભોઈ નગરના કન્યાશાળા નજીક પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે। નગરનું બીજું જમણી સૂંઢના શ્રી ગણેશજીનું મંદિર હોય ત્યારે આ મંદિરે દર ચોથના દિવસે ભક્તો દ્વારા મહાઆરતી સહિતનું આયોજન કરવામાં આવે છે। નવા વર્ષની પહેલી ચોથ આજે હોય ત્યારે મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ભક્તો દ્વારા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું અને ભગવાન શ્રી ગણેશજીને 56 ભોગ ધરાવીને મહાપ્રસાદી સાથે મહાઆરતી સાથે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા નજરે પડ્યા। रिपोर्टर मित माची, शिनोर समाचार न्यूज, डभोई। जय गणेश। डभोई गामनी अंदर सिद्धिविनायक गणपति मंदिर आवेलुं छे। आ मंदिर 250 वर्ष जूનું ગાયકવાડી શાસનનું મંદિર છે। અહીંયા દર શંકર ચોથના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવાય છે। ભક્તોજનો શ્રદ્ધાપૂર્વક સવારથી રાત લગીની લાઈનો રહે છે અને આજે નૂતન વર્ષની પ્રથમ ચોથના હોવાથી મંદિરની અંદર ભવ્ય અંકુટનું આયોજન રાખેલ છે। તેના દર્શન સાંજે 5 થી 8 સુધી ચાલુ રાખ્યા છે અને રાત્રે 8 વાગે ચંદ્ર દર્શનના સમયે મંદિરની અંદર આરતીનું બી આરતી થશે। ત્યાર પછી અંકુટનો સૌ પ્રસાદી સૌ ભક્તજનોને આપવામાં આવશે।